કરવાની માંગ ઉઠી। ખનીજ સ્ટોક અંગે આરટીઆઈ હેઠળ સંપૂર્ણ માહિતી જાહેર કરવાની માંગ। કચ્છ તારીખ 3 માર્ચ 2026 અરજદાર દ્વારા તારીખ 10 ફેબ્રુઆરી 2026ના રોજ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું સમક્ષ આરટીઆઈ અધિનિયમ 2005 હેઠળ અરજી કરી નિર્દિષ્ટ લોકેશન પર સંગ્રહિત ખનિજ માલ અંગે વિગતવાર માહિતી માંગવામાં આવી હતી। વિભાગ તરફથી શૂન્ય માહિતી દર્શાવતા જવાબ મળ્યા બાદ હકીકત અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। અરજદાર મુજબ નિર્દિષ્ટ સ્થળ પર મોટા પ્રમાણમાં ખનિજ માલ સંગ્રહિત હતો અને હાલ પણ છે। સ્થળ પર ગ્રામજનો સાક્ષી તરીકે હાજર છે। ઉપરાંત લોકેશન આધારિત ફોટોગ્રાફ્સ અને વિડીયો રેકોર્ડિંગ્સ સહિત દસ્તાવેજો પુરાવો ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે। અરજદાર દ્વારા નીચે મુજબની સ્પષ્ટ અને દસ્તાવેજી માહિતી જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। તારીખ 25 જાન્યુઆરી 2025 બપોરે 1:15 વાગ્યા સુધી નિર્દિષ્ટ સ્થળે કુલ કેટલો ખનિજ સ્ટોક હાજર હતો તેની માપણી આધારિત વિગત, તે સ્ટોક કઈ કંપની વ્યક્તિના નામે નોંધાયેલ હતો તેની માહિતી, સંબંધિત ખનિજ પર ચૂકવાયેલ રોયલ્ટી રકમ, દર, કુલ રકમ અને ચૂકવણીની તારીખ, દૈનિક કેટલા વાહનો દ્વારા ખનિજનું આવન જાવન થયું તેની વિગત, વાહન નંબર સાથે સ્ટોક અને પરિવહન માટે માન્ય પરવાનગી, ટ્રાન્ઝિટ પાસની નકલ, જો સ્ટોક અનધિકૃત હોય તો તેની સામે કરવામાં આવેલી કાર્યવાહીનો રેકોર્ડ। આ મામલો જાહેર હિત સાથે સીધો જોડાયેલ હોવાથી ખનિજના ગેરકાયદેસર સંગ્રહ અથવા પરિવહન અંગે શંકા ઊભી થાય છે। જો માલ કાયદેસર હોય તો તેની તમામ કાનૂની દસ્તાવેજી વિગતો જાહેર કરવી જરૂરી છે। જો ગેરકાયદેસર હોય તો સંબંધિત કાયદા મુજબ કાર્યવાહી અને સ્પષ્ટતા કરવી આવશ્યકતા છે। આ મુદ્દે પારદર્શિતા અને જવાબદારી નિર્ધારિત કરવા માટે સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ, માપણી રિપોર્ટ તથા રોયલ્ટી રેકોર્ડ જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે। રિપોર્ટ બાય આદમ નોતિયાર। નમસ્કાર, કચ્છ કેર ન્યૂઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે મુરુ ગામના જાગૃત નાગરિક નોતિયાર રિયાઝ મુસા જે આરટીઆઈ કરેલી હતી એ આરટીઆઈની અંદર એ અડાણી સોલાર કંપની જે ઢોરા ગામથી 1.5 કિલોમીટર દૂર આવીને ત્યાં છે, ત્યાં ગ્રાઉન્ડ રિપોર્ટ લીધો છે અને ત્યાં ગ્રાઉન્ડ રિપોર્ટની અંદર જેટલો માલ સ્ટોક દેખાય છે, 1 લાખ ટન છે, 1.5 લાખ ટન છે કે 80,000 છે, જે છે ઢગલા તમારી સમક્ષ હું બતાવીશ અને ફૂટેજ બતાવીશ। મેટલ છે, કાકરી છે, રેતી છે। બીજી બાજુ મુરુ ગામની અંદર જ્યાં દુર્ગા કંપની આવેલી છે ત્યાં પણ પથ્થર ફેંકેલા છે। તો આરટીઆઈની અંદર એણે ફક્ત એટલું જ પૂછ્યું છે કે આવડું બધું આ માલ પડ્યો છે, માલ કઈ જગ્યાથી ઉપરથી આવેલું છે એની રોયલ્ટીઓ ટાઈમ મુજબની આપો મને। અમે જેટલું માલ સ્ટોક દેખાય છે એટલી જ મને રોયલ્ટીઓ જોઈએ છે, એની જે ફી થશે હું ભરપાઈ કરવા માટે તૈયાર છું। બંને જગ્યાઓ પર માંગી હતી આરટીઆઈ। બંને જગ્યાઓનો આરટીઆઈનો ખનિજ ખાતા દ્વારા એવી જવાબ આપવામાં આવ્યો છે કે આ બંને જગ્યા ઉપર માલ નીલ છે ને તમે માંગેલી આરટીઆઈ આ ખોટી છે। તો આ માલ ક્યાંથી આવ્યો? આવડો બધું તમારી સમક્ષ આ જો માલ બધું બતાવું છું। પહેલાં જેણે આરટીઆઈ કરી છે એનાથી આપણે વાતચીત કરીએ, પછી હું તમને આ માલ બતાવું